મન કે છોકરાએ એમ કીધું છે કે સાહેબે ના પાડી છે દાંત નહીં કાઢવાના અહીંયા શરૂઆતમાં એમ હતું ને મથુરભાઈ ઘણી રાઈડું નાખ્યું પણ ન મેળવ્યું પણ મેં કીધું સાહેબ શું કામ ના પાડે તો મને કે આશ્રય સાહેબે ના પાડેલી છે કે છોકરા એ નહીં કે જ્યાં સુધી કોઈ દાંત નહીં કાઢે તો મેં આશ્રય સાહેબને બોલાવીને કીધું મેં કીધું સાહેબ તમને શું વાંધો છે એ કે મને આમ વાંધો કાંઈ નથી કે પણ સામે મારા ઘરના બેઠા છે ને મારે માથો છે મેં કીધું સાહેબ તમે અહીંયા મારી બાજુમાં બેહો ને હાવ માં ફોતોડી નાખો પછી તો એ કે મજા આવે હા અને પછી 3 કલાકનો રાઉન્ડ ખેલ ગોટો વાળી દીધા ક્યારે નાસ્તો કરે એવા નો રહેવા અને આ આપણું કાઠિયાવાડ છે આખું જે કાઠિયાવાડનો જે પટ્ટો છે એ હાવ લહેરની ભૂમિ હમણાં મારે પ્રોગ્રામ હતો હું પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો મારા ગામના એક બાપાએ મને ફોન કર્યો મને કે મારા બાપા ગુજરી ગયા છે એનું કારેજ કરવાનું છે 1.5 લાખ રૂપિયાની જરૂર છે અને મેં બાપાને આપ્યા 1.5 લાખ રૂપિયા કારેજ વહી ગયું બધું 12મું 13મું બધું વહી ગયું અને પછી વાયદા ઉપર વાયદો ને એની ઉપર વાયદા 3 વાયદા સૂકી ગયા એટલે મેં રાતે બાપાને ફોન કર્યો મેં કીધું બાપા ક્યાં છો મને કે બેટા વિયા આપણી વાડીએ ભજીયા ખવાઈ મેં કીધું બાપા મને મારા પૈસા આપો નકર તમે ભજીયા નહીં ક્યાં કરો તો હું હાવ ભજીયું થઈ જાય હા એટલે આનંદ કરવાનું છે અને એવી કાઠિયાવાડની ધરતીની પહેલી એક ઝલક આપું પછી તમને આ ગોટો વાળી દઉં તો મૂકો ને આપણી જે કાઠિયાવાડની ભૂમિ છે એને લડાવતા કવિએ કીધું છે નરસિંહને દત્ત બિરાજે ફરતી ગિરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે પરબસતા ધાર પાળિયાદ વીરપુર ને બગડાણે હરિહરનો જે સાજ છે રોટલો કાઠિયાવાડી છે ખાંબીએ સિંદુરીયો રંગ કાઠિયાવાડી છે રા રાખીને દીકરો દીધો જંગ કાઠિયાવાડી છે સંત સુરાને દાતારી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માગું નહીં ટેક કાઠિયાવાડી છે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન વાહ ભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે અને ગોકુળીએ ગમો ને મથુરા મેલી ભાઈઓ રણ 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 છોડીને જવાનો સોણ કહેવાનો કૃષ્ણ પણ કાઠિયાવાડી છે ઈ કાઠિયાવાડની ધરતી ને ઈ કાઠિયાવાડની ધરતી હાવ લહેરની ધરતી મારા એક મિત્ર છે ને એમાંય માસ્ટર છે માસ્ટર ઈ મારા મિત્ર છે અને માસ્ટર છે ને હાવ પાસે તાજે તાજા એટલે મને ફોન કર્યો મને કે આપણે ભેંસ લેવાની છે મેં કીધું સાહેબ 10x10 ની ઓળીમાં ભેંસ નો રે મેં કીધું ને આ તમને ફાવે નહીં તમારો ધંધો એ કરો બાકી આ રહેવા દો મને કે હતા આપણે એક ઘરનું દૂધ ખાવાનું ભેંસ તો લેવી જ છે ભાવનગરના તબેલામાં 40,000 ની ભેંસ ગોતી દીધી 40,000 ની ભેંસ લીધી ભેગો પાટો ફ્રી હા મફત અને બેને બરોબર લાવ્યા ખૂબ ધરવી પાલોન બાલોન નાખીને પાણી અડધું ટીપણું પાણી પાઈ દીધું ધરવી ડમ ઢોલ કરીને હાજે એના માસ્ટર સાહેબના ઘરના દોવા બેઠા ઠેકડો માર્યો અને માસ્ટર સાહેબ બરોબર એ દિલ્હીમાં દાખલ છે ઘરના એક આટલો પકડ્યો કે ભેંસ ક્યાંથી લઈ આવી ગયા કે ભેંસ તમે શું જોઈને લાવ્યા તો માસ્ટર સાહેબે રેહમાન હવે હમું જલવી દીધું કે જેમ તને જોઈને લાવ્યો એમ ભેંસ જોઈને લાવ્યો એમ જ કે ભેંસ જોઈને લાવ્યો એ કે પણ આ દોવા નથી દેતી અને માસ્ટર સાહેબે સીધો તો પેલા ફોન કર્યો કે ભાઈ તારી ભેંસ દોવા કા નો દે એ કે એને કપાસિયા ખોળ આપ્યો હતો એને પાપડી આપી હતી એને જે કાંઈ આપવાનું હતું એ ખાવાનું પાવાનું બધું આપ્યું પણ એ કે દોવા નથી દેતી કે આમલ કાંઈ નહોતું દેવાનું અરે એ કે તો આને દેવાનું શું થાય કે એને ગોળ ખવડાવવાનું તો એ દોવા દે એને ગોળનું વ્યસન છે એ કે તારે પહેલા કેવું જોઈએ 5 કિલોનું ભીલું લાવ્યા હવે મને કે એ કે પછી ફોનમાં કહે કે દૂધ કેટલું કરે કે દૂધ તો 2 બોખરા ભરી દઈ પણ એ કે ગોળ ખવડાવો તો દોવા દે તો એ કે તારે પહેલા કેવું જોઈએ ને ગામમાં 5 કિલોનું ભીલું લાવ્યા અને બહેને મૂક્યું માંડ પર આવો વાળ્યો ખાલી ત્યાં ગોળ ખાલી થઈ ગયો બીજું 5 કિલો લાવ્યા એમ આખા ગામમાં ગોળ પૂરો થઈ ગયો પણ બહેન નો દોવાય અને પછી 1 મહિનો આવું હાલ્યું પછી ડેરી માલી 30,000 રૂપિયાનો દૂધનો પગાર આવ્યો અને એને ઘરના હરકતા માસ્ટર સાહેબ ને કહી કે આમ જોઈ કે 30,000 નો પગાર આવ્યો તો માસ્ટર સાહેબે કીધું કે આટલી બધી ખુશ થવાની કઈ જરૂર છે નહીં તો માસ્ટર સાહેબે ખિસ્સામાંથી બિલ કાઢ્યું કે ગોળનું બિલ 40,000 નું
10,000 ની નુકસાની કે આ ધંધો ન કરાય. હવે 2 જણા લપાલપી કરતા હતા, એમાં એના બાપા જોઈ ગયા. એના બાપાને એમ થયું કે છોકરા કઈક મૂંઝાણા છે, અને બેન બોલાવ્યા કે અહીંયા હોય કે મારી હામાં બે હોય. અને હું છું એ કે બાપા ભેંસ લાવ્યા 40,000 ની, 30,000 નું દૂધ થયું, 40,000 નો ગોળ ખાઈ ગઈ. એ કે કયો ગોળ હતા? કે ભીલાનો ગોળ હતા. કે એને ભીલાનો ગોળ દેવાય? કે છોકરાને કોઈથી ગોળના પપોડા હાથ મારી થાય ભાઈ. એ કે મોવા જોયું હતા? હા મોવા જોયું. કે ત્યાંથી મોવા જા, ત્યાંથી ખાલી 5 કિલો ડબ્બાનો ગોળ લેતો હોય. હવે ડબ્બાના ગોળની આપણે ગામડામાં રહી છીએ, ડબ્બાના ગોળની બધાને ખબર હોય, હાંગડી મારીને પાણો મારો એટલે એક લોંદો નીકળે ખાલી. અને પછી એ માસ્તરને કીધું કે હવે એ ગોળ મારી પાસે લાવ, ગમેણમાંથી તગારું લાવ. તગારામાં પાણીનો સટકુરો બાપા નાખતા જાય, ગોળ લીપતા જાય, પ્લાસ્ટર કરી દીધું. અને કે હવે આને મૂકી દો તડકે મૂકી દીધું. હાંજનું ટાણું જો ભેંસ દોવાનું ટાણું છું એટલે ભેંસને મૂક્યું, અને ભેંસ મેળી સાટવાનું મેળ્યા. 2 બોખરા દૂધ દોવાઈ ગયું. આ 1.5 વર્ષ થયું ત્યારે એ બહેને હજી 1.5 વર્ષ થયું છે, પણ હજી તગારામાંથી ગોળની પોપટ નહોતી, એના તગારા ભેંસ ધોવા દે.